ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો મિત્રો હું છું તમારો પ્રિય જયપાલ PR. અને મિત્રો અત્યારે અમે જઈએ છીએ 3 મિત્રોને ફરવા. તો અત્યારે રામપીરના મંદિરે દર્શન કરી લીધા છે. તો આપણો ભાઈબંધ જયંતિ, યુવરાજ અને આ છે આપણી ગાડી. તો ફટાફટ લઈને નીકળી જાય. ક્યાં જવાનું છે વિડીયોમાં આગળ કે એટલે વિડીયો પૂરો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે અમરેલી. વાગી જશે સવારના 7. ચા પીવા ઉભા રહી ગયા છે. તો ચા પાણી પીએ થોડીક વાર અહીંયા થોડો ખાઈ ને પછી પાછા થઈ જાય ઓન ધ વે. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી જશે ગળદરા. પેલા તો તમને બહારથી ખોડિયાર માતાજીના દર્શન કરાવી દઉં. હવે જઈ ધીમે ધીમે અંદર. પોગી તો ગયા હતા પણ મેં કીધું થોડી ઘણા પોરો ખાલી પછી વિડીયો શૂટ કરી ને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ચાલો ફટાફટ જઈએ અંદર ને ખોડિયાર માતાજીના દર્શન કરાવું. ને આની પહેલા આપણે જયારે જુનાગઢ ગયા હતા ને ત્યારે પણ અહીંયા એવા હતા. ઈ બ્લોગ પણ શૂટ કરેલો છે આપણે. ન જોયું તો જોતા આવજો. તો આજે આપણા બધા આ નિશાળના ભાઈબંધો સાથે ફિલિંગ અલગ છે. અને પેલા તમને જે ધરો દેખાય, જે પાણી પડે ને એ દેખાડું. ઝૂમ કરીને દેખાડું. મિત્રો ઉપર તો દર્શન કરી લીધા છે ને હવે નીચે જાય છે ધરા બાજુ. તો નીચે તમને ધરાના પણ દર્શન કરાવશું અને ડેમની નજીક જઈને બતાવું તમને. બહુ મસ્ત નજારો છે ને ચોમાસામાં આવી એટલે કાંઈક અદ્ભુત નજારો જ હોય. ને હજી આપણે અહીંથી જવાનું છે તુલસી શ્યામ ને તુલસી શ્યામ થી જવાનું છે સીધું આપણે હનુમાન ગાળા. તો વિડીયો તમને સારો લાગે ને તો વિડીયોને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા બધાના સપોર્ટની આપણે અત્યારે ખાસ જરૂર છે. બરોબર એટલે સપોર્ટ કરતા રહેજો બધા. તો ફાઇનલી મિત્રો ત્યાં મંદિરે પહોંચી ગયા. ઉપર ને નીચે બે ઠેકાણા મંદિરે દર્શન કરી લીધા અને આ છે ધરો. તો થોડીક વાર અહીંયા ઉભા હતા, બધા ફોટોશૂટ કર્યા ને હવે હાલો આપણે અહીંથી જોઈ છે અહીંયા સફારી પાર્ક છે. જાય ટિકિટ બિકિટ જાણી હું છે જોઈ જો કરી તો કરી નકર સીધા શાંતિ નીકળી જવાનું છે આગળ. તો ફાઇનલી ગાઈસ મંદિર ઉપર પૂરા કરી લીધું છે, જોઈ લીધું, દર્શન બર્શન કરી લીધા છે. તો આપણે ગાડી અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. તો હાલો હવે જો અહીંથી મેળ આવે તો સફારી પાર્કમાં જવું છે. જો મેળ આવે તો ટાઈમ રહીને તો 9 વાગી ગયા છે. નકર પછી સીધા અહીંથી નીકળી જવું તુલસી શ્યામ બાજુ. તો ચાલો હવે જઈએ સીધા તુલસી શ્યામ. વાહ એ મજા કરવા પડતી વારો ભાઈ સાબા. તો ફાઇનલી મિત્રો તુલસી શ્યામની અંદર એન્ટ્રી લઈ લીધી છે. જો આ પાછળ દેખાય તુલસી શ્યામ જવાનો ગેટ છે અને તુલસી શ્યામ માત્ર અહીંથી રહ્યું છે 11 કિલોમીટર. ને નજારા કઈ આવ્યા છે જોરદાર જોરદાર વાત જ પૂછોમાં. પણ મેં કીધું હાલો આપણે આગળ ગેટ જઈને મેં કીધું વિડીયો બનાવશું. રસ્તામાં પછી કે વિડીયો ન બનાવે બહુ જ્યાદા. ને આ રે આપણી ગાડી જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. આપણે ગાડીમાં જો ચાર્જિંગ નું મોડે આપ્યું છું એટલે ચાર્જિંગ ની કઈ ઉપાધિ છે નહીં, ફૂલે ફૂલ ચાર્જિંગ રહે. હા આપણો ભાઈબંધ યુવરાજ, શું કેવું તારે? કહી દે કાક થોડું ઘણું. નથી કેવું? અમારે એમાં ભાઈ એવું છે કે થોડો ભાઈ છે તો નથી એટલે એમાં નથી કેવું કઈ. ભાઈ થોડોક રિહાઈ ગયો છે એમાં એવું છે. આંકવા બહુ આવે અને ગાડી એક તો ઓછી ફાવે એને અને ખોટી મેં ક્યાંક ઠોકી બોકી દે કરતા એને નથી દેતા એટલે એ રિહાણો છે. પણ કાંઈ વાંધો નહીં, એને ભલે રિહા તો મનાઈ લેવું હમણાં થોડીક વાર રહીને, કેમ કે રોડ હારો આવશે જ્યારે ગાડી આપશું આપવા. સારો હવે જઈએ અંદર તમને ત્યાં જઈને નજારો બતાવું. ફિટિંગ કામ કરવાનું ચાલુ છે. જો આમાં જયપાલભાઈ ફેક સાથે લાવ્યા છે. એમાં એવું જ છે આ ઠેલો અમારે બળુકાના હાથમાં ગયો તો ભાઈ
આસ્કો જેવો માર્યો ને એવો તોડી નાખ્યો છે. એટલે આપણા ઠેલામાં ફેવિકેટ પડી હતી, હવે જો ટ્રાય મારી છે તો ચોટી જાય. અને તમે જોવો છો બીજામાં નાખી દીધું છે. અને ઠેલો ધોવાડા કાઢતો થઈ ગયો છે. હવે જોઈ કેવું થાય. બીજા પટ્ટામાં નાખી દીધું છે. ટકી જાય તો બહુ સારું. કેમ પણ જો છો આ ઠેલો પછી પાછો રિપેરિંગ કરે છે. બીજામાં નાખી દીધું છે. આવા માણસો હોય ને અહીંયા કાંઈ ન ઘટે હો. હા રહ્યું છે. મિત્રો તો ચાલો અહીંયા અંદર જો અલાઉડ હોય તો તમને દર્શન પણ કરાવશું. અને આપણે તુલસીશ્યામ આવ્યા છીએ પહેલી વાર. ચાલો જઈએ ફટાફટ અંદર. નજારો બહુ મસ્તીનો છે. ને અહીંથી ઉપર જો રૂક્ષ્મણી માતાનું મંદિર છે ઉપર, ત્યાં પણ જવાનું છે. તો પેલા મિત્રો મંદિરની અંદર તો દર્શન કરીને વ્યવહારથી બહાર, તો બહારનો આવો નજારો છે ઉપરથી મંદિરનો. ને હવે છે ને અમારે લક્ષ્મી માતાના મંદિરે જવાનું છે. આનાથી દાદરા ચડવાના છે. આનાથી ઉપર થતા અહીંયા જવાનું છે. તો હવે તો બપોર થઈ ગયા, તો પેલા મેં કીધું દર્શન કરી લીધા ને, હવે કાંઈક થોડુંક જમી લઈએ. જમીન પછી જાવ આપણે લક્ષ્મી માતાના દર્શન કરશું ને તમને બધાને પણ દર્શન કરાવશું. પછી સીધા આનાથી લસગો થઈ જવું આપણે હનુમાન ગાળા. મિત્રો અમે દર્શન કરી નાસ્તો કરવા હતા ને, તો અમને ખબર પડી કે અહીંયા છે ને પ્રસાદીની પણ સુવિધા બહુ મસ્ત છે. તો ચાલો તો પ્રસાદી લઈ લેવાય ને, તો એનાથી વધારે ઊંઘ હોય. તો પ્રસાદી હવે આવી ગયા છે ને, જો મસ્તીની દાળ, ભાત, બટાટાનું શાક, ગુંદી રોટલી, બહુ જ મસ્ત છે બહુ જમવાનું. તો અમે લોકો પ્રસાદી લઈ લઈ. તો ફાઇનલ મિત્રો જો અહીંથી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને હવે જઈએ સીધા લક્ષ્મણી માતાના દર્શન કરવા ઉપર. તો ચાલો ફાઇનલ મિત્રો આપણે લક્ષ્મણી માતાના મંદિરે જતા હતા, ત્યારે અડધા દાદરે ચડ્યા છે. અને ત્યાંથી નજારો તમને એક નંબર મંદિરનો નજારો આવે છે. કાંઈ જો બતાવું તમને. ભાઈ સાહેબ કઈ ગજબ જ નજારો છે. હું વાત કરી આમ કઈ શબ્દ નથી આપણી માટે બોલવા માટે, એવો નજારો છે. ઉપરથી નજારો એવો છે. અને વાદળા પણ થઈ ગયા છે. વચમાં તો જો કે ઝીણો ઝીણો વરસાદ આવ્યો હતો, અત્યારે કઈ આવતો નથી. પણ પ્રસાદ લઈ લીધી, ગરમ પાણીના કુંડમાં પણ નાહી લીધું છે. અને થોડીક વાર હવે અહીંયા બેસું અને પછી આપણે સીધા હાલો હવે હનુમાન ગાળા તરફ નીકળીએ. રસ્તામાં જો તમને એવું લાગશે તો બતાવીશ વસ્તુ, પણ ટાઈમ આપણી પાસે જાજો છે ને, એટલે ગાડી આંકવામાં થોડું વધારે ધ્યાન દેવું. તો ચાલો હવે જઈએ ફટાફટ હનુમાન ગાળા. ફાઇનલી મિત્રો પહોંચી જશે હનુમાન ગાળા.
ને હળવા હળવા હાલ્યા જઈએ છીએ. રસ્તા એવા છે ને કે તમે જોયા હશે આગળ. જો કે વિડીયો નાખી દે, તમે જોઈ લીધું તમારી રીતે. બહુ જ ખતરનાક રસ્તો હતો અત્યારે. થાક એવો લાગી ગયો છે. હવે જઈએ મંદિરે, દર્શન બર્શન કરીને થોડી વાર ત્યાં બેસું. હવે જાજો ટાઈમ છે નહીં આપણી પાસે, અડધી કલાક 1.5 કલાક જેવું છે. અડધી કલાક હા બસ એવો જ ટાઈમ છે. પછી આથી નીકળવાનું જાજો. કબર હજી આપણે ઓસમપુર કેટલા કિલોમીટર એલા? 100 કિલોમીટર કાપવાનું છે અમારે. જોઈએ હવે ઘરે ક્યારે પોગી. બાકી તો હાલો જઈએ હનુમાન દાદા ને તમને બધાને દર્શન. તો ફાઇનલી ગાઈસ આપણે જો બધું જ રખડી લીધું છે અને હવે નીકળી જશે ઘર બાજુ જવા. તો ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી બોલો હનુમાન દાદાની જય.